જૂનાગઢ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। દલિત સમાજના યુવા આગેવાન અને આમ આદમી પાર્ટીના કાર્યકર ભરત સુંદરવાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે। આ ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લેવલે ભારે ચકચાર મચી ગયો છે। પરિવારનો સીધો આરોપ છે કે આ માત્ર મૃત્યુ નથી, આ એક હત્યા કરવામાં આવી છે। બીજી તરફ પોલીસ આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે, પરંતુ સવાલ એ છે કે આખરે ભરત સુંદરવાની મૃત્યુ પાછળનું સત્ય શું છે। આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે। કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા બંને આ મુદ્દે ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે। તો આખરે શું છે આ સમગ્ર મામલો, પોલીસ શું કહે છે અને પરિવારની માંગ શું છે, ચાલો વિગતવાર જાણીએ। નમસ્કાર, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, ભરત સુંદરવા જૂનાગઢ જિલ્લાના દલિત સમાજમાં એક જાણીતું નામ છે। ગોંડલ અને મેંદરડા વિસ્તારમાં દલિત સમાજના પ્રશ્નો માટે તેઓ સતત અવાજ ઉઠાવતા હતા। સ્થાનિક મુદ્દાઓ હોય, અન્યાય સામેનો વિરોધ હોય, ભરત સુંદરવા હંમેશા મોરચાની આગળની લાઇનમાં જોવા મળતા હતા। તેઓ રાજકીય રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા અને સમાજના પીડિત લોકો માટે લડતા યુવા આગેવાન તરીકે ખૂબ જ જાણીતા હતા। પરંતુ હવે આજ ભરત સુંદરવાનો મૃતદેહ ગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીક તેમના માસીના ઘર પાસેથી મળી આવ્યો છે। મૃતદેહ પર ઈજાના નિશાન હોવાનું પણ પ્રાથમિક રીતે ચર્ચાઈ રહ્યું છે અને આ જ કારણે પરિવાર શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ભરત સુંદરવાની હત્યા કરવામાં આવી છે। આ ઘટના બાદ જૂનાગઢ અને આસપાસ વિસ્તારોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે। હાલમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ મોકલવામાં આવ્યો છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘણા મહત્ત્વના ખુલાસા થઈ શકે તેવું જાણવા મળી રહ્યું છે। પરંતુ બીજી તરફ આ ઘટનાએ રાજકીય રંગ પણ પકડી લીધો છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ઘટનાને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમણે લખ્યું છે, ચુથડ ગામના આગેવાન અને આમ આદમી પાર્ટીના કાર્યકર ભરતભાઈ સુંદરવાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો છે। પરિવારજનોને શંકા છે કે તેમની હત્યા કરવામાં આવી છે, આથી તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે અને ન્યાય આપવામાં આવે। ગોપાલ ઇટાલે ભરત સુંદરવાને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી છે। આ સાથે જ કોંગ્રેસ દલિત નેતા જિગ્નેશ મેવાણી પણ આ મુદ્દે આગળ આવ્યા છે। જિગ્નેશ મેવાણીએ કહેવું છે કે આ જો ખરેખર હત્યા હોય તો આરોપીઓને તરત જ તેમની ધરપકડ કરવામાં આવે। સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું। ઘણા સમાચાર મળ્યા કે જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના જુથડ ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સાથી ભરતભાઈ સુંદરવાની ગઈકાલે લાશ મળી છે। મોટાભાગે એમની હત્યા કરવામાં આવી છે અને આ લાશ મળી છે ગીર સોમનાથના તાલાલાથી। તો આપ તમામ લોકોને હું વિનંતી કરું છું કે જ્યાં સુધી ભરતભાઈ સુંદરની હત્યા કરનારા તમામે તમામ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી આપણે લાશનો સ્વીકાર કરવો જોઈએ નહીં। એમના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, આપણે બધા જ પાઠવીએ છીએ, પણ ન્યાય પણ એટલો જ જરૂરી છે। એટલે તમામ લોકોને આ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ભરતભાઈ સુંદરવા એ ફક્ત ગામની આખા તાલુકા અને જિલ્લા માટે દોડનારો, લડનારો, મથનારો માણસ હતો। ગરીબ માણસના ન્યાયની લડતમાં હંમેશા અગ્રેસર રહેતો। આવા વ્યક્તિને ન્યાય મળે એ જોવાની જવાબદારી આપણી બધાની છે। એટલે વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે ત્યાં સુધી લાશનો સ્વીકાર આપણા દ્વારા નહીં થવો જોઈએ જ્યાં સુધી આ કેસમાં તમામ આરોપીઓની સામે ગુનો દાખલ કરી દરેકે દરેક આરોપીને જેલના સળિયા પાછળ મોકલવામાં ન આવે। મિત્રો, આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર જરૂર કરજો। જય હિન્દ।